નમસ્કાર દર્શક મિત્રો, ધી લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના બીજા કાર્યકાળ માટે સત્તા સંભાળ્યા બાદ મેક્સિકો, કેનેડા, ચીન સહિતના અનેક દેશો સામે ટેરિફનું શસ્ત્ર ઉગામ્યું છે। જો કે ભારત હજુ પણ ક્યાંક અંશ સુધી ટ્રમ્પના આ ટેરિફથી બચવામાં સફળ રહ્યું છે, પરંતુ આ બધામાં અમેરિકામાં મહામંદીની આશંકા સેવાઈ રહી હતી અને તે હવે જાણે કે સાચી ઠરી રહી હોય તેવી ચર્ચાઓ થઈ રહી છે, જેની સામે જો હવે આપણે વાત કરીએ ભારતની, તો ભારતની વાત અહીંયા થોડી અલગ છે, કારણ કે અહેવાલ એવા મળી રહ્યા છે કે ભારતની અર્થવ્યવસ્થા ઝડપથી વધી રહી છે અને તેના કારણે તે વિશ્વની સૌથી ઝડપી વધી રહેલી અર્થવ્યવસ્થા પૈકી એક બની ગઈ છે અને આ વર્ષનું એવું અનુમાન છે કે ભારતનો જીડીપી ગ્રોથ એ 6.4 થી લઈને 6.6% વચ્ચે રહેવાની શક્યતા છે। તો બીજી તરફ અમેરિકામાં આર્થિક વિકાસની રફતાર ધીમી પડતી જોવા મળી રહી છે। એક રિપોર્ટના અનુમાન અનુસાર અમેરિકન જીડીપી ગ્રોથ એ વર્ષ 2025માં માત્ર 2.5% પણ ઓછો રહેવાની આશંકા છે અને તેની પાછળનું કારણ નિકાસ અને સ્થાનિક બજારમાં વેચાણમાં ઘટાડાને માનવામાં આવી રહ્યું છે। આ ઉપરાંત વેલ્યુ એન્ડનું વલણ પણ અમેરિકામાં સતત ઘટી રહ્યું છે અને આ ઘટાડાની પાછળ અનેક મહત્વના કારણો છે, જેમાં સૌથી પહેલા તો ટેરિફ આવે છે। આના કારણે ન માત્ર અમેરિકામાં આયાત મોંઘું થયું છે, પરંતુ નિકાસ પણ ઘટી રહી છે। લોકો રોજિંદી વસ્તુઓ માટે પણ વધારે કિંમત ચૂકવવી પડી રહી છે, એટલે કે મોંઘવારી વધી રહી છે, જે લોકોની ખરીદીની શક્તિ ઘટાડી રહી છે। કાચો માલ મોંઘો થવાના કારણે ત્યાંની કંપનીઓના ઉત્પાદન પર પણ અસર થઈ રહી છે। તેવામાં જ ટેરિફ વધે છે તો અમેરિકામાં મંદીનું સંકટ એ પ્રબળ બનશે। ત્યારે હવે એવામાં સવાલ એ થઈ રહ્યો છે કે જો અમેરિકામાં મંદી આવે તો ભારત પર તેની શું અસર થશે? તો અહેવાલ એવા મળી રહ્યા છે કે ભારતની તેજી એ મજબૂત સ્થાનિક માંગ, સરકારની નીતિઓ અને મધ્યમ વર્ગની વધતી શક્તિના કારણે છે। જો કે પડકારો તો ભારતમાં પણ છે। અમેરિકામાં મંદી આવે તો ભારતના નિકાસ પર અસર પડશે, ખાસ કરીને ડિમાન્ડ ઘટવાના કારણે ફાર્મા, ટેક્સટાઇલ અને આઈટી સેક્ટરને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે। ટેરિફના વિવાદના કારણે વૈશ્વિક વ્યાપારમાં ઘટાડો આવી શકે છે અને આના કારણે કાચા માલની કિંમતો અને મોંઘવારી વધી શકે છે। એક રિપોર્ટ તો એવો પણ સામે આવ્યો છે કે અમેરિકી મંદીથી ભારતના નિકાસમાં 5 થી લઈને 7% ઘટાડાની આશંકા છે। જો કે આ એક તક પણ છે, કારણ કે અમેરિકા જ્યારે ચીન જેવા દેશોની સાથે ટેરિફનો વિવાદ ચાલી રહ્યો છે, ત્યારે યુરોપ સહિતના અનેક દેશો માટે એ ભારત એક મેન્યુફેક્ચરિંગ હબ બની શકે છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।